ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ટકાટક. ચલો જુઓ, તો ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર આપણે કિર્ચોફના નિયમો ભણી ગયા. કિર્ચોફના બે નિયમો, કિર્ચોફનો પ્રથમ નિયમ કે જેને આપણે જંક્શનનો નિયમ કહ્યો હતો, અને કિર્ચોફનો બીજો નિયમ કે જે લૂપનો નિયમ છે. ક્લિયર? ચલો, તો આ બંને નિયમોનો ઉપયોગ કરી અને આપણે દાખલા સોલ્વ કરવાના છે. ચલો, જો એમાંનું તમારું ટેક્સ્ટબુકનું ઉદાહરણ 3.7 જોઈ લઈએ. બરાબર છે? તો જુઓ અહીંયા આગળ, અહીંયા તમને આ પ્રકારે એક પરિપથ આપેલો છે અને કહ્યું છે કે દરેક શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધો. બરાબર છે? ઓકે. તો જુઓ, આની અંદર બે વિદ્યુત કોષો છે, એક 10 વોલ્ટ છે, એક 5 વોલ્ટ આપેલો છે તમને. બરાબર? ઓકે. ચલો, આની અંદરથી ધારો કે I1 જેટલો પ્રવાહ વહે છે. બરાબર? ટેક્સ્ટબુકની અંદર આપેલું જ છે પ્રવાહની દિશા, પણ આપણે અહીંયા આગળ સમજાવીએ કે I1 જેટલો પ્રવાહ વહે છે. હવે અહીંયા આગળ જંક્શન બિંદુ A આવી ગયું. ઓકે. એ બિંદુ આગળથી પ્રવાહ વહેંચાશે, એટલે ધારો કે આ બાજુ A થી B તરફ ધારો કે I2 જેટલો પ્રવાહ જાય, એટલે એમાંથી I2 ઓછો થઈ ગયો. બરાબર? તો એટલો પ્રવાહ A થી D તરફ જશે, એટલે કે I1 માઇનસ I2 થશે અહીંયા આગળ. ચલો, ક્લિયર? ઓકે. હવે અહીંયા આગળથી પ્રવાહ આ બાજુ જાય છે. હવે અહીંયા આગળ આ બાજુ એક બીજો વિદ્યુત કોષ આપેલો છે કે જેની અંદરથી I3 જેટલો પ્રવાહ વહે છે આ બાજુથી આ બાજુ. બરાબર? એટલે E થી B તરફ જાય છે. હવે અહીંયા આગળ જંક્શન બિંદુ આવ્યું, જંક્શન બિંદુ B કહી દઈએ. તો B આગળ અંદરની તરફ દાખલ થતા વિદ્યુત પ્રવાહનો શું થાય ભાઈ? સરવાળો. તો હવે આ શાખામાંથી કેટલો પ્રવાહ વહે છે? તો જુઓ, I2 પ્લસ I3 જેટલો. બરાબર? આ બંનેનો સરવાળો થાય. ઓકે, ક્લિયર. હવે અહીંયા આગળથી આગળ આવો, એટલે આ બાજુ પ્રવાહ, પણ આ બાજુ કેટલો છે? I1 જેટલો પ્રવાહ આ બાજુ જતો રહે છે, એટલે આની અંદરથી આટલો માઇનસ થશે, આ બાજુ આવશે. એટલે જો આ શાખામાંથી C થી D તરફ જતા પ્રવાહ કેટલો થશે? તો આમાંથી આટલો માઇનસ થશે, એટલે કે I2 પ્લસ I3 માઇનસ I1. ક્લિયર? ઓકે. ફરી પાછો ડી જંક્શન બિંદુએ જુઓ, અહીંયા આગળ ભેગા થાય છે આ બંને. બરાબર? તો જુઓ અહીંયા આગળ માઇનસ I1 પ્લસ I1 નીકળી જશે, કેન્સલ. પ્લસ I2 માઇનસ I2 કેન્સલ. કેટલો રહેશે? I3. તો આની અંદરથી I3 જેટલો પ્રવાહ. તો જુઓ અહીંયા આગળ I3. બરાબર છે? ક્લિયર? ઓકે. તો હવે આ દરેક શાખામાંથી જે પ્રવાહ વહે છે એ વિદ્યુત પ્રવાહ આપણે શોધવાનો છે. ક્લિયર? ઓકે. તો એના માટે શું કરીશું ભાઈ? કિર્ચોફનો બીજો નિયમ, એટલે કે લૂપનો નિયમ. તો જુઓ અહીંયા આગળ કેટલી લૂપો છે? લૂપો. એકચ્યુઅલી લૂપ એ કેવો છે ભાઈ? ઇંગ્લિશ શબ્દ છે, લૂપ્સ કહેવાય. બરાબર? પણ આપણે શું કહીએ છીએ? લૂપો. બરાબર? આપણું ગુજરાતી એવું છે. કશો વાંધો નહીં, છોડો એને. જુઓ અહીંયા આગળ, તો જુઓ અહીંયા આગળ પહેલાં આપણે એક લૂપ લઈ લઈએ કે ભાઈ ACDA. બરાબર? પહેલાં આ લૂપ લઈ લઈએ, પછી આ લૂપ સોલ્વ કરીએ અને પછી આ લૂપ સોલ્વ કરીએ. બરાબર? 3 લૂપ સોલ્વ કરવાની, અને પછી એમાં શું કરવાનું? જે ઇક્વેશન બને એ બધાનો એકબીજા સાથે સરવાળો કરો. બરાબર? અને એના ઉપરથી પ્રવાહ શોધી કાઢો. પહેલાં I1, I2 અને I3 શોધી કાઢીએ. બરાબર? અને એના ઉપરથી દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધીશું આપણે. ક્લિયર? તો જુઓ કેવી રીતે અહીંયા આગળ. તો પહેલી લૂપ લઈ લઈએ આપણે કે ભાઈ ACDA, કે ભાઈ ACDA. બરાબર? લૂમ નહીં લા, લૂપ. લૂપ માટે ચલો, તો અહીંયા આગળ કિર્ચોફનો બીજો નિયમ લગાડો. તો જુઓ, હવે આપણે A બિંદુ A થી C બિંદુ તરફ જઈએ છીએ. બરાબર? એટલે જંક્શન બિંદુ કયું લેવાનું? A. જે તરફથી જે તરફ જતા હોય, એટલે કે એ બિંદુ લઈ લઈએ. ઓકે. તો અહીંયા જતાં પહેલાં શું આવ્યો ભાઈ? વિદ્યુત કોષ. અને વિદ્યુત કોષનો પહેલો છેડો પ્લસ અને બીજો છેડો માઇનસ છે. તો શું કરવાનું? મુસાફરીની દિશામાં બીજો છેડાનું જે સંજ્ઞા હોય એ લઈ લેવાની. એટલે શું લઈશું અહીંયા આગળ? માઇનસ. આપણે આને 10 વોલ્ટ છે, અથવા તો આપણે E1 કહી દઈએ અને આને E2 કહી દઈએ, પણ અહીંયા આગળ 10 વોલ્ટ આપેલા છે, તો આપણે એને શું રાખીશું? -10. ક્લિયર? ઓકે. ચલો, હવે આગળ વધો. શું આવ્યો ભાઈ? અવરોધ આવ્યો. ચલો, તો આ અવરોધનું મૂલ્ય તમને આપેલું હશે, 1 મિનિટ જોઈ લઈએ જરા, લખવાનું રહી ગયું છે. 1 ઓહ્મ છે. આનું મૂલ્ય 1 ઓહ્મ છે. બરાબર? તો
તો ચલો પ્રવાહ કઈ દિશામાં આવે છે? તો જંકશન બિંદુ તરફ આવે છે, તો 1 ગુણ્યા I1 એટલે શું થશે? અહીંયા આગળ જંકશનની તરફ આવતું હોય તો કેવું લેવાનું? પ્લસ, એટલે કે પ્લસ I1 થશે. ક્લિયર? ઓકે, ચલો આનો હિસાબ પૂરો. ચલો હવે અહીંયા આગળ બી બિંદુ સી બિંદુ આવી ગઈ, તો સી થી ડી તરફ જવાનું છે. જંકશન બિંદુ કયું લઈ લઈશું? સી. બરાબર? ઓકે, તો હવે પ્રવાહ સી થી બહારની તરફ જાય છે. બરાબર? તો સી થી બહારની તરફ પ્રવાહ જતો હોય તો શું લઈશું? માઇનસ. બરાબર? એટલે આખો પ્રવાહ કેવો આવશે? માઇનસ આવશે. ક્લિયર? બરાબર? તો આ પ્રવાહ ગુણ્યા અવરોધ, એટલે કે અવરોધ કેટલો છે? તો -2 કૌંસની અંદર પ્રવાહ I2 + I3 - I1. ચલો ક્લિયર? ઓકે, પહોંચી ગયા ડી બિંદુએ. હવે ડીથી ક્યાં જવું છે? એ બિંદુએ જવું છે. જંકશન બિંદુ કયું લઈ લેવાનું? ડી. બરાબર? તો ડી બાજુ શું આવે છે? પ્રવાહ અંદરની તરફ આવે છે. કેવો લેવાનો? પ્લસ. અવરોધ કેટલો છે? 4. અને પ્રવાહ I1 - I2 ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું ભાઈ? 0. ફરીને અહીંયા આગળ આવો એટલે 0. ક્લિયર? ઓકે, ચલો તો હવે એને કૌંસ છોડો ઇક્વેશનમાં. બરાબર? આ -10 છે, પેલી બાજુ લઈ જઈએ તો +10 થાય. ઓકે, બરાબર? અને આ શું થશે? અહીંયા આગળ I1 માઇનસ, ચલો -2 ઇન્ટુ આ એટલે -2I2 માઇનસ પ્લસ માઇનસ 2I3 માઇનસ માઇનસ પ્લસ 2I1. ચલો અહીંયા આગળ +4I1, ચલો -4I2 ઇઝ ઇક્વલ ટુ આ -10ને આ બાજુ લઈ ગયા +10. ચલો ક્લિયર? ઓકે, ચલો I1 વાળા પદોનો સરવાળો I1 + 2I1 એટલે કેટલા થશે? 3I1 + 4I1 એટલે 7I1, એટલે કે 7I1. બરાબર? ચલો I2 વાળા પદોનો અહીંયા છે એટલે -2I2 -4I2. બરાબર? એટલે કે 2 અને 4 કેટલા થાય? -6I2. ચલો હવે I3 વાળું પદ ક્યાં છે? અરે -2I3 ઇઝ ઇક્વલ ટુ 10. બરાબર? આને સમીકરણ નંબર 1 આપી દો. ક્લિયર? ચલો એ જ રીતે હવે બીજી લૂપ સોલ્વ કરીએ. ચલો જુઓ અહીંયા આગળ ABCA લૂપ માટે જો કિર્ચોફનો બીજો નિયમ લગાડો. એ થી બી તરફ જાઓ છો, એને જંકશન બિંદુ. ચલો પ્રવાહ બહારની તરફ એટલે મૂલ્ય માઇનસ. ચલો માઇનસ અવરોધ 4 ઓહ્મ લઈ લઈએ, પ્રવાહ I2. બરાબર? એટલે -4I2. ચલો પહોંચી ગયા બી બિંદુએ. ચલો બી થી સી તરફ જવાનું, પ્રવાહ બહારની તરફ, મૂલ્ય -2. પ્રવાહ કેટલો છે? I2 + I3. ક્લિયર? ઓકે, ચલો હવે સી થી એ તરફ જવાનું છે. જુઓ તો અહીંયા આગળ પ્રવાહ જંકશન બિંદુ સી થી બહારની તરફ એટલે શું આવશે? માઇનસ અવરોધ કેવો છે? 1 ઓહ્મ છે, ના લખો ચાલે. પ્રવાહ I1. બરાબર? ચલો હવે શું આવ્યો? વિદ્યુત કોષનો બીજો છેડો કેવો છે ભાઈ? પ્લસ કેટલો છે? 10. એ આગળ આવી ગયા ઇઝ ઇક્વલ ટુ 0. ચલો ક્લિયર? ઓકે, સાદુરૂપ આપો, કૌંસ છોડો. -4I2 -2I2 -2I3 અહીંયા આગળ -I1 અને આ પ્લસને પેલી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે એટલે -10. ચલો ક્લિયર? ઓકે, ચલો હવે I2 વાળા પદો સરવાળો કરો. I1 તો એક જ છે એટલે -I1 લખી દો અહીંયા આગળ -I1. બરાબર? ઓકે, I2માં -4 અને -2 એટલે -6I2 અને અહીંયા આગળ -2I3 ઇઝ ઇક્વલ ટુ -10. સમીકરણ નંબર 2 આપી દઈએ અહીંયા આગળ. ક્લિયર? ઓકે, ચલો એ જ રીતે ત્રીજી લૂપ સોલ્વ કરો. તો જુઓ અહીંયા આગળ ત્રીજી લૂપ આ બને છે. બરાબર? તો ત્રીજી લૂપ કેવી હોય? તો BCD અને E કેવો હોય તો કહેવાય. બરાબર? એટલે કે EB. બરાબર? આ રીતે પણ થાય. ક્લિયર? તો જો અહીંયા આગળ BCD E અને B લૂપ માટે
બરાબર છે? ઓકે, ચલો જુઓ છે. તો બીથી આપણે સી તરફ જઈએ, તો બીથી સી તરફ જતાં જો પ્રવાહની દિશા બી બિંદુથી બહારની તરફ એટલે કેવી લઈશું ભાઈ? -2 ઇન્ટુ પ્રવાહ I2 પ્લસ I3. ઓકે, ચલો હવે આવી ગયા સી બિંદુએ. સીથી ડી તરફ જાઓ તો પ્રવાહ બહારની તરફ છે એટલે માઇનસ, તો -2 પ્રવાહ I2 પ્લસ I3 માઇનસ I1. ક્લિયર? ઓકે, સી ડી બિંદુએ પહોંચી ગયા. ચલો ડીથી હવે ઈ થઈ અને બી તરફ જવાનું છે એટલે અહીંયાથી આખો જો અહીંયા આગળ અવરોધ નથી, બરાબર? આ તો તાર છે, તારને અવરોધ ના હોય, બરાબર? એટલે સીધો અહીંયા આગળ તમારે EMFનું મૂલ્ય જ લખવાનું રહ્યું. ચલો પણ ત્યાં જતાં આ છેડો પ્લસ અને આ માઇનસ એટલે પ્લસ લખવાનું. પ્લસ કેટલું છે? 5 વોલ્ટ, બરાબર? અને આગળ બી આગળ પહોંચી ગયા એટલે 0. ક્લિયર? ઓકે, ચલો સાદરૂપ આપો, કૌંસ છોડો એટલે -2I2 માઇનસ 2I3 માઇનસ 2I2 પ્લસ માઇનસ માઇનસ 2I3 માઇનસ માઇનસ પ્લસ 2I1 પ્લસ 5. પ્લસ 5ને પેલી બાજુ લઈ જઈએ આપણે તો -5. ચલો ક્લિયર? ઓકે, ચલો I1 વાળા પદો નજીક લાવી દો, I2 વાળા પદો નજીક લાવી દો, બરાબર? સરવાળો કરી દઈએ એનો. તો જો I1 વાળું પદ એક જ છે એટલે 2I1. ચલો I2 વાળું પદ આ રહ્યું એટલે -2I1 અને -2I1 એટલે -4I1 નહીં, સોરી I2, -2I2 અને -2I2 એટલે -4I2. ચલો પછી -2I3 અને -2I3 એટલે કે -4I3, બરાબર? ઇઝ ઇક્વલ ટુ -5. ચલો આની અંદરથી 2 કોમન નીકળશે, કાઢી લઈએ આપણે. તો જુઓ 2 કૌંસમાં I1 -2I2 -2I3 ઇઝ ઇક્વલ ટુ -5, બરાબર? 2ને આ બાજુ ભાગાકારમાં લઈ જાઓ તો શું થઈ જશે? તો જુઓ અહીંયા આગળ I1 -2I2 -2I3 ઇઝ ઇક્વલ ટુ -5/2 એટલે 2.5, બરાબર? અને સમીકરણ નંબર 3 કહી દો. ચલો તો આપણને સમીકરણ 1, 2 અને 3 મળી ગયા, બરાબર છે? હવે સમીકરણ 1 અને 2નો સરવાળો કરતા જો સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરીએ. જુઓ તો સમીકરણ 1 આ રહ્યું. ચલો શું છે? 7I1 -6I2 -2I3 ઇઝ ઇક્વલ ટુ 10 પ્લસ, ચલો ક્યાં ગયું? આ રહ્યું. તો માઇનસ બંનેનો સરવાળો કરવાનો, બરાબર? એટલે પ્લસ થાય પણ એ આગળ માઇનસ આપેલું એટલે -I1 -6I2 -2I3 ઇઝ ઇક્વલ ટુ શું થશે? -10. ચલો ઓકે, ચલો તો બંનેનો સરવાળો કરો તમે તો શું થશે? તો જુઓ અહીંયા આગળ પણ જુઓ આ પદને આપણે પહેલાં માઇનસ વડે ગુણી દઈએ, બરાબર? એટલે અહીંયાથી આ બે સરખા પદો છે એટલે ઉડી જશે, બરાબર? તો જો માઇનસ વડે ગુણી દો તમે અહીંયા આગળ તો આ પદ થશે +I1 +6I2 +2I3 ઇઝ ઇક્વલ ટુ 10, બરાબર? આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ, બરાબર? માઇનસ વડે ગુણી દીધા એટલે આખું સમીકરણ પ્લસ થઈ ગયું. એટલે હવે આ કેવું થઈ જશે? હવે +6I2 +2I3 +10, સોરી 10, બરાબર છે? ઓકે, તો જુઓ હવે બંનેનો સરવાળો કરીએ આપણે તો અહીંયા આગળ -6I2 +6I2 ઉડી ગયા, -2I3 +2I3 ઉડી ગયા. ઓકે, તો અહીંયા આગળ 7I અને 1I એટલે કેટલા થશે? 8I1, બરાબર? આ બાજુ 10 + 10 એટલે કેટલા થશે? 20.
તો 8I1 ઇઝ ઇક્વલ ટુ 20 થશે. દેરફોર I1 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય ભાઈ? તો 20/8 બરાબર. એટલે 5 ચોક 20 અને 4 દુ 8 બરાબર. એટલે I1 બરાબર 5/2 મળે તમને. ચલો, તો I1 મળી ગયો. ઓકે, ચલો. હા, હવે સમીકરણ 2 અને સમીકરણ 3નો સરવાળો કરીએ. જુઓ, સમીકરણ 2 અને સમીકરણ 3નો સરવાળો કરતા. તો જુઓ, સમીકરણ 2 ક્યાં છે? આ રહ્યું ભાઈ. તો I1 પ્લસ 6I2 પ્લસ 2I3 ઇઝ ઇક્વલ ટુ 10. અને સમીકરણ 3 આ રહ્યું. જુઓ, પ્લસ શું થશે? I1 માઇનસ 2I2 માઇનસ 2I3 ઇઝ ઇક્વલ ટુ -2.7. ચલો, બંનેનો સરવાળો કરીએ. તો I1 પ્લસ I1 2I1, અહીંયા આગળ પ્લસ 6I2 માઇનસ 2I2 પ્લસ 4I2 થશે અને આ બંને ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ, ચલો 10માંથી 2.7 ક્યાં 2.5 કેમ કે 2.5 છે ને. હા, 2.5 માઇનસ થશે એટલે કેટલા રહેશે? અહીંયા આગળ 7.5. ચલો, ક્લિયર? તો તમને આ ઇક્વેશન મળશે. ક્લિયર? હવે આની અંદર I1 ની કિંમત મૂકો એટલે તમને I2 મળે. તો મળે, જુઓ અહીંયા આગળ. તો I1 ની કિંમત કેટલી છે ભાઈ? 5/2 પ્લસ 4I2 ઇઝ ઇક્વલ ટુ 7.5. ચલો, 2 કેન્સલ. હવે આ 5ને પેલી બાજુ લઈ જઈએ તો 4I2 ઇઝ ઇક્વલ ટુ 7.5 માઇનસ 5 એટલે કેટલા થશે? અહીંયા આગળ 2.5. અહીંયા આગળ 4I2. બરાબર. તો I2 બરાબર કેટલા થશે? તો 2/5 છેદમાં, તો I2 બરાબર 2.5/4 બરાબર છે. એટલે કે 25/40 બરાબર. એક પોઈન્ટ ખસેડીએ બરાબર. તો કેટલા આવશે? 8 5 25 અને 8 5 40 બરાબર. એટલે કે 5/8 એટલે કે I2 બરાબર 5/8 મળે આપણને. ચલો, ક્લિયર? એટલે કે I1 મળી ગયો, I2 મળી ગયો. જો દાખલો સહેજ લાંબો છે બરાબર, પણ આવડે એવો ઇઝી, સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ એટલે કોઈ પ્રોબ્લેમ આવે નહીં. જુઓ, I1 મળી ગયો, I2 મળી ગયો. હવે I1 અને I2 ની કિંમત પેલા 3 જે સમીકરણ હતા એ સમીકરણમાં મૂકી દો બરાબર. એટલે તમને I3 મળી જાય બરાબર છે. ઓકે, જુઓ અહીંયા. જુઓ, હવે આ I1 અને I2 ની કિંમત ઉપરના જે 3 સમીકરણો હતા, સમીકરણ 1 2 અને 3, એમાંથી ગમે તે એકમાં મૂકી દો એટલે આપણને I3 મળે. ચલો, આપણે એને સમીકરણ નંબર 2માં મૂકીએ કે ભાઈ I1 બરાબર 5/2 અને I2 બરાબર 5/8 ની કિંમત બરાબર સમીકરણ 2માં મૂકતા. ચલો, જોઈ મૂકો તો શું થશે? સમીકરણ 2 શું છે લખી કાઢો પહેલાં. તો I1 પ્લસ 6I2 પ્લસ 2I3 બરાબર 10. તો I1 બરાબર 5/2 પ્લસ 6I2 બરાબર 5/8 પ્લસ 2I3 બરાબર 10. ઓકે, તો અહીંયા આગળ 5/2 પ્લસ 3 દુ 6 અને 4 દુ 8, તો 5 તારી 15/4 પ્લસ 2I3 બરાબર 0. ઓકે, સોરી 0 ક્યાં? 10. તો જુઓ અહીંયા આગળ આ બંનેને જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા શું રહેશે? 2I3 જમણી બાજુ લઈ જાઓ એટલે આ બંને પદો કેવા થાય? માઇનસ. તો 10 માઇનસ 5/2 માઇનસ 15/4. ઓકે, પ્લસ આ 4. ચલો, અહીંયા આગળ 4 એટલે 40 માઇનસ 2 એટલે 10 માઇનસ 15. ચલો, તો કેટલા આવશે? 40 માઇનસ 10 30.
30 માઇનસ 15 કેટલા આવશે 15 15 ભાગ્યા 4. ચલો ક્લિયર? ઓકે બરાબર છે ને? હા હા બરાબર છે. ઓકે ઓકે તો અહીંયા આગળ આવશે 2i3 બરાબર 15 ભાગ્યા 4. ધેરફોર i3 બરાબર 2 ને આ બાજુ લઈ જાઓ એટલે 15/8. તો જો અહીંયા આગળ i3 મળી ગયો તમને, i1 i2 અને i3 મળી ગયો. હવે શું કીધું છે? તો જો આકૃતિમાં, આકૃતિ તો કાઢી નાખી છે, પણ જુઓ તમે તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો કીધો છે આપણને. ક્લિયર? બરાબર. તો પોઝ કરી અને આગળ જોઈ લેજો અને તમે નોટમાં લખી દો તો એ પ્રમાણે આપણે શાખા લખીએ. જો અહીંયા આગળ આ કાઢી નાખું છું થોડુંક. જુઓ આપણે ડાયાગ્રામને પાછો લઈ આવ્યા. બરાબર છે? ઓકે. તો દરેક શાખામાંથી પ્રવાહ વહેતો શોધવો છે આપણે. બરાબર. તો આપણે i1 i2 અને i3 શોધી કાઢ્યા. તો જુઓ હવે દરેક શાખા એટલે આપણે આ શાખા 1 2 3 4 5 અને 6. બરાબર. તો આ 6 શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો. ઓકે. તો પહેલાં જોઈએ કે એ બીમાંથી શાખા અથવા તો એ બી શાખામાંથી વહેતો પ્રવાહ. ચલો વહેતો પ્રવાહ કેટલો છે? i2. તો i2 બરાબર કેટલા આપણે શોધ્યા? 5/8. ઓકે. પછી બીજી શાખા લઈ લઈએ એસી. તો એસી શાખામાંથી વહેતો પ્રવાહ. ચલો એસી શાખામાંથી કેટલો પ્રવાહ વહે? i1 જેટલો. તો i1 બરાબર કેટલા મળે આપણને? 5/2 એમ્પિયર. સોરી i2 5/8. હા ઓકે 5/2. ચલો પછી એ ડી શાખામાંથી વહેતો પ્રવાહ. ચલો એ ડીમાં કયું છે? i1 માઇનસ i2. ચલો i1 કેટલા છે? 5/2 માઇનસ 5/8. ચલો લસા 8 5 ચોક 20 20 માઇનસ 5 એટલે કેટલા આવશે? 15 15/8. બરાબર. ઓકે એમ્પિયર. પછી આવશે બીસી શાખા. બીસી શાખા. તો બીસી શાખામાંથી વહેતો પ્રવાહ i2 પ્લસ i3. ચલો i2 કેટલા છે? 5/8 પ્લસ i3 15/8. બરાબર. 15 5 20 ભાગ્યા 8 એમ્પિયર થશે. ઓકે. પછી સીડીમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? i2 પ્લસ i3 માઇનસ i1 ઇઝ ઇક્વલ ટુ. ચલો i2 પ્લસ i3 આપણે શોધ્યો કેટલો છે? 20/8 માઇનસ i1 કેટલો છે? 5/2 લસા 8 20 માઇનસ ચલો નીચે 4 એટલે 5 ચોક 20 20 માઇનસ 20 એટલે આની અંદરથી પ્રવાહ 0. ક્લિયર? ઓકે. એના પછી કઈ શાખા છે? બી ડી. અહીંયા લખું ચલો કે ભાઈ બી ડી અથવા તો બીઈડી. બીઈડી લખો અથવા તો બીડી લખો તો પણ ચાલે. તો બીડી શાખામાંથી કેટલો પ્રવાહ વહે છે? i3. તો i3 બરાબર કેટલો મળે આપણને? 15/8 એમ્પિયર. બરાબર. તો આ રીતે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણે શોધી શકીએ. ચલો ક્લિયર? બરાબર. કિર્ચોફના નિયમો આવડે. બરાબર. લૂપને સોલ્વ કરતા આવડે એટલે દાખલો આવડે. દાખલો થોડોક મોટો છે. બરાબર. ઓકે. જુઓ ઉદાહરણ 3.6 જોઈએ. જુઓ ઉદાહરણ 3.6 શું કહે છે કે ભાઈ દરેક 1 ઓહ્મના એવા 12 અવરોધોથી સમઘન નેટવર્કના વિકર્ણના સામસામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય એવા આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. તો આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને શું શોધવાનું કીધું છે? સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. જુઓ દરેક 1 ઓહ્મ એવા 12 અવરોધો આપેલા છે આપણને. બરાબર. આવી રીતે આ 1
2 3 આવા, પણ એનું મૂલ્ય કેટલું છે ભાઈ? 1 ઓહમનું. આ દરેક અવરોધનું મૂલ્ય કેટલું? 1 ઓહમ. એવા કેટલા અવરોધો આપેલા છે આપણને? 12 અવરોધો આપેલા છે. આવા અવરોધથી આપણે શું બનાવીએ? એક સમઘન નેટવર્ક બનાવીએ. જો અહીંયા આગળ બનાવીએ, ચલો 1 2 3 4, બરાબર? 5 6 7 8 9 10 11 અને આ 12, બરાબર? ચલો સમઘન બની ગયો. ઓકે, 12 અવરોધો વપરાઈ ગયા. ઓકે, બરાબર છે. ઓકે, તો આ 12 અવરોધોથી સમઘન નેટવર્ક બને છે, બરાબર? અને એના વિકર્ણના સામ સામે આવેલા શિરોબિંદુઓ, ચલો આપણે આ સમઘનને નામ આપી દઈએ કે ભાઈ A B C D E F. જો અહીંયા આગળ આ થોડોક વ્યવસ્થિત દોરીએ આપણે તો સમઘન જેવું લાગે. F E F G અને H લઈ લઈએ. ચલો ક્લિયર? ઓકે, ચલો 12 અવરોધો, સમઘન બની ગયો, નામ આપી દીધા. ઓકે, હવે આ દરેક અવરોધનું મૂલ્ય કેટલું છે ભાઈ? 1 ઓહમ. બધાનું મૂલ્ય 1 ઓહમ આપી દીધેલું છે આપણને, બરાબર? એક ઓમ, 1 ઓમ, 1 ઓમ, ઓમકાર બોલાવો, 1 ઓમ. ચલો ક્લિયર? તો આ બધા જ અવરોધોનું મૂલ્ય કેટલું આપેલું છે? 1 ઓમ આપેલું છે. તો હવે એને સામ સામેના વિકર્ણો, એટલે અહીંયા આગળ જો આને વિકર્ણ કોને કહેવાય? તો અહીંયા આગળ D અને F બિંદુ છે, એ બંને જોડેલા હોય તો એને આ સમઘનનું વિકર્ણ કહેવાય. ચલો એ જ રીતે એટલું કોમ્પ્લિકેટેડ છે ને, A થી G હોય, બરાબર? તો શું થાય? વિકર્ણ કહેવાય. એ જ રીતે E અને C જોડેલો હોય તો એ કેવું કહેવાય? વિકર્ણ કહેવાય. ક્લિયર? ઓકે, તો આવા સામ સામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય એવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલી છે. એટલે ધારો કે આપણે અહીંયા આગળ D લઈ લઈએ કે ભાઈ એક D બિંદુ છે અને એક F બિંદુ છે, તો આની વચ્ચે એક શું જોડેલું છે ભાઈ? બેટરી. કેટલા વોલ્ટની? તો 10 વોલ્ટની, બરાબર? 10 વોલ્ટની બેટરી, પ્લસ અને માઇનસ છે, બરાબર? તો નેટવર્કનો સમતુલ્ય અવરોધ અને સમઘનની દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે. દરેક ભુજામાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો. જો અહીંયા આગળ જે આકૃતિ તમને આપેલી છે એ કેવી છે? સિમેટ્રિકલ છે, બરાબર? એટલે દરેક બાજુઓ સમાન છે અને દરેક બાજુઓની અંદર જે અવરોધ જોડેલા છે એ પણ કેવા છે? સમાન મૂલ્યના છે, બરાબર? એનો મતલબ કે એમાંથી સમાન પ્રવાહ પસાર થશે, બરાબર? એટલે આપણે સરળતા ખાતર આની અંદરથી જે પ્રવાહ વહે છે, જો અહીંયા આગળ આ ડી જંક્શન બિંદુ થશે એટલે અહીંયા આગળથી પ્રવાહ એક આ બાજુ જશે, એક આ બાજુ જશે ને એક આ બાજુ જશે. એ ધારો કે આમાંથી આઈ અને આઈ જેટલો પ્રવાહ થાય તો આની અંદરથી આપણે એવું વિચારી લઈએ કે 3I જેટલો પ્રવાહ આ જે વિદ્યુત કોષ છે એમાંથી વહે છે. ઓકે, તો ચલો આના અંદરથી પ્રવાહ આવશે એટલે આમાં I જેટલો પ્રવાહ જશે, આમાં પણ I જેટલો પ્રવાહ જશે અને આમાં પણ I જેટલો પ્રવાહ જશે. 3I આવે, જંક્શન બિંદુ આગળથી પ્રવાહ વહેંચાઈ ગયો, બરાબર? તો પહેલામાં I, બીજામાં I અને ત્રીજામાં પણ I જેટલો પ્રવાહ થશે. ઓકે, ચલો હવે આ પ્રવાહ આગળ વધશે એટલે અહીંયા આગળ જંક્શન બિંદુ આવ્યું એટલે ફરી પાછો અડધો થશે. તો અડધો પ્રવાહ I/2 ઉપરની તરફ અને અડધો પ્રવાહ I/2 આ તરફ જશે. ચલો ક્લિયર? ઓકે, આની અંદરથી પ્રવાહ વહે છે, અડધો પ્રવાહ I/2 આ બાજુ, અડધો પ્રવાહ I/2 આ બાજુ. આ પ્રવાહ જશે અહીંયા આગળથી એ બિંદુએથી વહેંચાશે, અડધો પ્રવાહ I/2 આ બાજુ, અડધો પ્રવાહ I/2 આ બાજુ જશે. ઓકે, જો અહીંયા આગળ ઉપર હવે આ I/2 અહીંયા આવશે, પ્લસ થશે, કેટલો થશે? I જેટલો પ્રવાહ થશે. ક્લિયર? ચલો એ જ રીતે
અહીંયા આગળથી I/2 આવે છે, આ બાજુથી I/2 આવે છે, આ બિંદુએ ઉપર જશે, કેટલો થશે? I જેટલો થશે. એ જ રીતે અહીંયા આગળથી I/2, અહીંયાથી I/2, અહીંયા ભેગો થશે, કેટલો થશે? I થશે. ચલો આમાંથી I, આમાંથી I અને આમાંથી I, તો કેટલો થશે? આની અંદરથી વહેતો પ્રવાહ 3I જેટલો. ચલો આવી ગયો પાછો, 3I નીકળ્યો તો ફરતો ફરતો 3I પાછો. ક્લિયર? ઓકે. એનો મતલબ કે આપણે પ્રવાહની વહેંચણી બરોબર કરી છે. બરાબર? ઓકે. હવે આ જે આકૃતિ આપેલી છે કેવી છે? સિમેટ્રિકલ છે. એટલે આની અંદરથી જે પ્રવાહ પસાર થશે, બરાબર, એ કોઈ પણ 3 ભુજામાંથી જ પસાર થઈ અને બહાર નીકળી જશે. જો અહીંયાથી પસાર થશે તો 1, 2, 3 બહાર. ચલો અહીંયાથી પસાર 1, 2, 3 બહાર. બરાબર? અહીંયાથી આમ થઈ જાય કે 1, 2, 3 બહાર. બરાબર? અહીંયાથી 1, 2, 3 બહાર. 1, 2, 3 બહાર. બરાબર? આમ શું થાય છે? તો પ્રવાહને વહેવા માટે ફક્ત 3 માર્ગમાંથી જ એ પ્રવાહ વહેશે. બરાબર? મુસાફરી કરશે. બરાબર? ઓકે. તો આ 3માંથી કોઈ એક લૂપ આપણે લઈ લઈએ. ધારો કે આપણે આ એક લૂપ લઈ લઈએ છીએ. ક્યાંથી? ડીથી સ્ટાર્ટ કરીએ કે DCGF. અહીંયા આગળ E કહી દઈએ, બેટરીનું EMF E અને D. બરાબર? ઓકે. તો જુઓ, લૂપ DCGF, અહીંયા આગળ E લઈ લઈએ, E અને D માટે. ચલો ક્લિયર? તો આની અંદરથી જે પ્રવાહ વહે છે તો એ લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ આપણે. ક્લિયર? તો જો D થી C તરફ જઈએ, અવરોધ આપણે R લઈ લીધો છે. અહીંયા આગળ Rનું મૂલ્ય 1 ઓહ્મ છે. ઓકે, બરાબર. તો જો D થી C તરફ જાઓ, પ્રવાહ કેવો થશે? બહારની તરફ છે -IR. C થી G તરફ જઈએ, -I/2 × R. બરાબર? અવરોધ R લીધો છે, અહીંયા આગળ પ્રવાહ બહારની તરફ માઇનસ આવશે. ચલો G થી F તરફ જઈએ, -IR ઇઝ ઇક્વલ ટુ નહીં, અહીંયા F થી ફરી પાછા ફરી અને અહીંયા આગળ આવ્યા તો વિદ્યુત કોષ આવ્યો, તો વિદ્યુત કોષનો બીજો છેડો કેવો છે ભાઈ? ધન. તો અહીંયા આગળ +E અને ફરી પાછા D આગળ એટલે 0. ઓકે. તો ધેરફોર અહીંયા આગળ જુઓ, -IR એટલે -2IR, અહીંયા આગળ -IR/2. આ બાજુ E છે, પેલી બાજુ લઈએ એટલે -E. માઇનસ વડે ગુણી દઈએ એટલે માઇનસ નીકળી જશે, પ્લસ થશે એટલે 2IR. બરાબર? માઇનસ વડે ગુણી દઈએ +IR/2 ઇઝ ઇક્વલ ટુ E. ધેરફોર જો આની અંદરથી IR લઈ લઈએ આપણે બહાર કોમન, તો IR નીકળી ગયા, તો 2 + 1/2 ઇઝ ઇક્વલ ટુ E. બરાબર છે? ઓકે. તો જો અહીંયા આગળ આ IR છે, તો IR ને પેલી બાજુ લઈ જઈએ તો આ બાજુ શું રહેશે? તો જો અહીંયા આગળ પહેલાંનો લસા લઈ લઈએ એટલે કે 2 × 4 અને 1 × 5 એટલે 5/2, એટલે કે 5/2 IR ઇઝ ઇક્વલ ટુ E. ચલો એ બાદ નથી લઈ જવું, આ થઈ ગયું. બરાબર? એટલે કે E ઇઝ ઇક્વલ ટુ 5/2 IR. આ સમીકરણ આપણે 1 કહી દઈએ. ચલો ક્લિયર? ઓકે. જો હવે અહીંયા આગળ જે આપણને એક સમઘન નેટવર્ક આપેલું છે એનો આપણે શું શોધવો છે? સમતુલ્ય અવરોધ. તો આપણે આખાને સમતુલ્ય અવરોધ આપણે ગણી લઈએ. ધારો કે આપણે સમતુલ્ય અવરોધ R ઇક્વિવેલન્ટ આ રીતે લખી શકીએ. બરાબર છે? R ઇક્વિવેલન્ટ. હવે એને 10 વોલ્ટની બેટરી સાથે જોડેલો છે. ચલો આ રીતે V બરાબર 10 વોલ્ટ, બરાબર, E બરાબર 10 વોલ્ટ આપેલા છે. R ઇક્વિવેલન્ટ છે અહીંયા આગળ. ઓકે, બરાબર. અહીંયા D લઈ લઈએ, આ F લઈ લઈએ, બરાબર. બંને છેડા વચ્ચે R ઇક્વિવેલન્ટ જોડેલો છે. તો આ શોધવો છે. આની અંદરથી વહેતો પ્રવાહ કેટલો છે ભાઈ? 3I. બરાબર. તો જો હવે સમતુલ્ય અવરોધ શોધવો હોય આપણે તો સીધું આના ઉપરથી ઓમના નિયમ ઉપરથી મળે. હવે તો કેવો પરિપથ થઈ ગયો? સાદો પરિપથ થઈ ગયો. અને જો કિર્ચોફનો નિયમ વાપરો તો પણ તમને મળે. બરાબર? તો જોઈએ અહીંયા આગળ, જો પહેલાં આપણે ઓમનો નિયમ વાપરીએ તો ઓમનો નિયમ શું થઈ જાય ભાઈ? V ઇઝ ઇક્વલ ટુ IR. બરાબર? તો IR ઉપરથી Vની જગ્યાએ શું લખો? E. E ઇઝ ઇક્વલ ટુ પ્રવાહ કેટલો છે? 3I. બરાબર? ઇન્ટુ R કેટલો છે? તો R ઇક્વિવેલન્ટ જેટલું થાય. બરાબર? તો આ સમીકરણ 2 મળી ગયું. બરાબર?
સમીકરણ 2 મળી ગયું. જો તમે કિર્ચોફનો નિયમ લગાડો તો પણ એ જ આવશે કે ભાઈ ડી એફ ઈ ડી વાળી લૂપ લઈ લઈએ આપણે, બરાબર. તો અહીંયાથી પ્રવાહ છે બહારની તરફ જાય છે એટલે માઇનસ લેવાનું, બરાબર. એટલે -3i આર ઇક્વિવેલન્ટ, બરાબર. ફરી અને અહીંયા આવે છેડો પ્લસ છે તો પ્લસ થશે, બરાબર. તો ઈ બરાબર આટલો આવશે, માઇનસ પેલી બાજુ જશે એટલે ઈ બરાબર 3i આર ઇક્વિવેલન્ટ થશે, બરાબર. તો જો અહીંયા આગળ તમને સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા, બરાબર. ઓકે, તો સમીકરણ 1 અને સમીકરણ 2 સરખાવી દો. સમીકરણ 1 અને 2 સરખાવતો જો તો સમીકરણ 1 કેટલું છે ભાઈ, ઈ બરાબર 5/2ir અને સમીકરણ 2 છે ઈ બરાબર 3i આર ઇક્વિવેલન્ટ, બરાબર. ઓકે, તો 3i આર ઇક્વિવેલન્ટ બરાબર શું થશે, 5/2ir. જો આર ગયો અહીંયા આગળ તો આ આર ઇક્વિવેલન્ટ બરાબર 5, 3 આ બાજુ જશે એટલે 6, 6r થશે. કેટલો મળે તમને ભાઈ, આર ઇક્વિવેલન્ટ બરાબર એટલે કે સમતુલ્ય અવરોધ બરાબર 5/6r. તો આર ઇક્વિવેલન્ટ બરાબર, આર બરાબર શું છે, કિંમત 1 ઓહ્મ, દરેક અવરોધની કિંમત 1 ઓહ્મ છે તો 1 મૂકો એટલે 5/6 ઓહ્મ આવે. તો તમને સમતુલ્ય અવરોધ મળી ગયો અહીંયા આગળ, બરાબર. આર ઇક્વિવેલન્ટ બરાબર 5/6 ઓહ્મ થયો, બરાબર. ઓકે, તો હવે પહેલાં શું શોધી કાઢીએ આપણે, પ્રવાહ શોધી કાઢીએ આની અંદરથી. તો જો પ્રવાહ માટે આર ઇક્વિવેલન્ટની કિંમત જે છે એ આપણે સમીકરણ 2 માં મૂકી દઈએ. તો આર ઇક્વિવેલન્ટ કેટલા છે, 5/6. સમીકરણ 2 માં મૂકો તો સમીકરણ 2 શું છે ભાઈ, તો 3i આર ઇક્વિવેલન્ટ, બરાબર. તો E = 3i કેટલા છે, 5/6. તો 5/6 અને એની કિંમત કેટલી હતી, તો 10 વોલ્ટ છે. જુઓ તો એની જગ્યાએ તમે 10 મૂકી દો, બરાબર. ઓકે, તો 10 અહીંયા આગળ 3 દુ 6, બરાબર. એટલે કે 5/2i થાય, 2 જશે આ બાજુ એટલે 20/5i એટલે i બરાબર કેટલા આવશે, 4 એમ્પિયર મળે પ્રવાહ. ક્લિયર? ઓકે, હવે શું કીધું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ, જો આકૃતિ આપણે કાઢી નાખી છે, જોઈ લઈએ જરા એકવાર દોરી લઈએ ઝડપથી. તો જો અહીંયા આગળ આ પ્રમાણે ડાયાગ્રામ આપેલો હતો આપણને, બરાબર છે. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કીધો હતો. તો જુઓ ડીસી, ડીએચ અને ડીએ આ ત્રણેયમાંથી એક સરખો પ્રવાહ એટલે કે આઈ જેટલો પ્રવાહ વહે છે, બરાબર છે. એ જ રીતે અહીંયા આગળ જીએફ, બીએફ અને ઈએફ ત્રણેયમાં પણ આઈ જેટલો પ્રવાહ વહે છે. એટલે કે આ ત્રણેયમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે, તો જો કઈ કઈ શાખા છે, ડીસી, ડીએચ, ડીએ અને અહીંયાથી જીએફ, બીએફ અને ઈએફ, બરાબર. તો આમાંથી વહેતો પ્રવાહ આઈ બરાબર કેટલો થશે, 4 એમ્પિયર. અને એના સિવાયની જે બાકી છે કઈ, તો સીજી, એચજી, બરાબર, એચઈ, બરાબર, એબી, એઈ અને કઈ રહી ગઈ, એક થઈ ગઈ, 1 2 3 4 5, એબી આવી ગઈ, એઈ આવી ગઈ, ચલો એચઈ આવી ગઈ, એચજી આવી ગઈ, સીજી, બરાબર છે. તો કયું રહી ભાઈ, હા અહીંયાથી સીબી i/2, તો સીબી, બરાબર. તો આની અંદરથી વહેતો પ્રવાહ i/2 એટલે કે 4/2 બરાબર 2 એમ્પિયર થશે, બરાબર. આમ સમતુલ્ય અવરોધ જે છે, બરાબર, એ આગળ આપણે ગણ્યું એ પ્રમાણે, અને દરેક શાખામાંથી વહેતો પ્રવાહ એ આ પ્રમાણે થશે. એટલે કે આ 6 શાખા છે એમાંથી 4 એમ્પિયર જેટલો પ્રવાહ થશે અને આ જે શાખાઓ છે એમાંથી 2 એમ્પિયર જેટલો પ્રવાહ વહેશે. તો જો આ પ્રકારના દાખલા હોય તો આપણે ઓકે